નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પુતલિકા પરીક્ષા પાઠ 3માં આગળ અભ્યાસ કરીશું, પરંતુ પહેલા તમે તમારી હાજરી અટેન્ડ કરી લેજો. ત્યાર પછી આપણે જે બાકી છે પાઠ 3ની અંદર તેનો આપણે અભ્યાસ કરીશું. નમસ્કાર મિત્રો, જે જોઈએ તો તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તક સાથે રાખજો. પેન અથવા તો પેન્સિલ એ પણ સાથે રાખજો. પેજ નંબર 70માં કે જે આપણે ત્રીજો પેરેગ્રાફ છે ત્યાંથી મિત્રો આપણે બાકી જે છે એની શરૂઆત કરવાની છે. તો થોડી કથા વસ્તુની આપણે બાબતની ચર્ચા કરી લઈએ, એટલે બધું જે ભૂલાઈ ગયું ફરી પાછું થોડું ઘણું તાજું થઈ જાય. તો જ્યારે એ વિદેશી વ્યાપારી એક રાજ્યની અંદર આવે છે, રાજાને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે. રાજાથી પણ આશ્ચર્ય થાય છે. સભાસદો કોઈ યોગ્ય ઉત્તર આપી શકતા નથી. છેવટે એમનો મંત્રી ઉત્તર આપવા માટે તૈયાર થાય છે. એ સંદર્ભમાં હવે મિત્રો બને છે એવું, એ ઘરે લઈ જાય છે અને એને અમુક પ્રયોગથી ખબર પડે છે કે નહીં, આ વસ્તુ તો ખરેખર આ જ પ્રમાણે છે, આની કિંમત આ જ પ્રમાણે હોવી જોઈએ. એ બધી વસ્તુ જે છે એને જે ટાઈમ આપેલો છે, ટાઈમના સંદર્ભના અભિસંધાનમાં તે ત્યાં જઈ અને આ પ્રમાણે જણાવે છે. તો શું કહે છે તે પાઠ ત્રીજો પેરેગ્રાફ છે એમાં જોઈએ. તતઃ આશ્ચર્યચકિત, પછી ત્રણના જે ક્રમશઃ અલગ અલગ પરિણામો પ્રાપ્ત થાય છે. પેલી પૂતળીના કાનમાં નાખવાથી જે સળી નાખે છે બહાર નીકળે છે, એકને મુખ દ્વારા એકને પેટમાં જ રહે છે. એના જે પરિણામના સંદર્ભમાં એની કિંમત, એનું મૂલ્ય જે છે અંકાતું હોય છે. તો પછી આશ્ચર્યચકિત થયેલા, આશ્ચર્યચકિત એટલે આશ્ચર્ય પામેલા, નૃપો રાજા મૂલ્ય ભેદસ્ય કારણ પૃચ્છતિ, મૂલ્ય ભેદનું કારણ પૂછે છે. ફરીથી, પછી આશ્ચર્ય પામેલો રાજા મૂલ્ય ભેદનું કારણ પૂછે છે. આ મૂલ્યનું જે ભેદ, એની કિંમત અલગ અલગ કેમ છે એનું કારણ પૂછે છે. તો કારણમ વિજ્ઞાપયમ વાણિક કથયતિ, કારણમ વિજ્ઞાપન, કારણ વિજ્ઞાપયન જણાવતા, એ શબ્દ જે છે વિજ્ઞાપયન, કારણ જણાવતા વણિક કથયતિ, વાણિક એટલે વ્યાપારી કહે છે હે નૃપ, હે રાજા, મયા પ્રથમાયા, મેં પહેલા, પ્રથમાયા એટલે પહેલા, પુતલિકાયા પૂતળીઓનું, મૂલ્યમ મૂલ્ય, રૂપ્યક માત્રમ કથિતમ, 1 રૂપિયા જેટલું કહ્યું. સાંભળજો ફરીથી, જે વ્યાપારી જણાવે છે ભરી સભામાં રાજાની સામે જણાવતા કહે છે કે હે રાજા, મેં પ્રથમ પૂતળીનું મૂલ્ય 1 રૂપિયા જેટલું, કથિતમ એટલે કહ્યું, પહેલી પૂતળીનું મૂલ્ય 1 રૂપિયા જેટલું કહ્યું. યતોહિ, કારણ કે, યતોહિ શબ્દ છે જે કે વારંવાર આવે છે, છતાં આપણે એક વખત લખી નાખીએ. બંને શબ્દ ભેગા હોય ત્યારે આ પ્રમાણે અર્થ થતો હોય છે, એટલે કે કારણ કે, કારણ કે, કારણ કે એનાથી આગળ આપેલું છે એતસ્યા કરણે, આના કાનમાં, સાંભળજો, કર્ણ એટલે 7મી વિભક્તિ છે, આના કાનમાં, પ્રક્ષિપ્તા એટલે ફેંકેલી અથવા તો નાખેલી, અહીંયા બંધ બેસતો શબ્દ નાખેલી ઉપયોગ કરવાનો થશે. સા સલાકા, તે સળી, નાખેલી તે સળી, દ્વિતીય કર્ણાત, બીજા કાનમાંથી, કર્ણાત 5મી વિભક્તિ છે એટલે થીમાંથી ઉપરથી અંદરથી પ્રત્યય જે બંધ બેસતો એ ગોઠવવાનું થાય. બીજા કાનમાંથી બહિર નિગર્છંતી, બહાર નીકળે છે.
ફરીથી મિત્રો સમજો આ લીટી જે છે તે, કારણ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે, જેની કિંમત 1 રૂપિયો પડી છે, એક કાનમાં સળી નાખે છે બીજા કાનમાં એ સળી નીકળે છે, તો એ બહાર નીકળે છે. યજન, હવે એનું કારણ શું છે, મૂલ્ય શું છે એ જણાવે છે પેલો વ્યાપારી, અને ભરી સભામાં જણાવે છે યજન, જે માણસ હિતકરમ એટલે હિતકારી, વચનમ એક કરણે, વચન એક કરણે એક કાનથી, શૃણોતી એટલે સાંભળે છે, શ્રુ એટલે સાંભળવું, એ આપણે લખી નાખીએ કે જે માણસ એક કાનથી સાંભળે છે, એટલે કે જે 2 કાનો છે એક કાનથી સાંભળે છે, હિતકારી એમ, અને સારું હોય એમ, પછી સારું નરસું બધું ભેગું નહીં પણ માત્ર સારું હોય એવું હિતકારી વચન એક કાનથી સાંભળે છે, અપરસ્માત બીજામાંથી, બીજા કરનાર એટલે કાનમાંથી, તો બીજા કાનમાંથી બહિર નિકાસ્યથી બહાર કાઢી નાખે છે. એક કાનથી હિતકારી વચન સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢી મૂકે છે. તસ્ય મૂલ્યમપી રૂપ્યક માત્રમ ભવતી, તેનું મૂલ્ય 1 રૂપિયા જેટલું હોય છે. એવા માણસોનું મૂલ્ય 1 રૂપિયા જેટલું હોય છે. એ કોઈ હિતકારી વચન સાંભળે છે પણ બીજા કાનમાંથી કાઢી નાખે છે, એવા માણસો દુનિયાની અંદર ઘણા બધા છે. એવા માણસોનું મૂલ્ય 1 રૂપિયો છે. તો આ પૂતળીઓની કિંમત પણ 1 રૂપિયો છે. એક સંદેશ આપે છે પૂતળી એ સંદર્ભમાં. ફરીથી લીટી સાંભળજો મિત્રો, જે માણસ હિતકારી વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢી નાખે છે, તેનું મૂલ્ય 1 રૂપિયા જેટલું હોય છે. આખો પેરેગ્રાફ સાંભળજો. પછી આશ્ચર્ય પામેલો રાજા મૂલ્યભેદનું કારણ પૂછે છે, અને કારણ જણાવતા વ્યાપારી કહે છે કે હે રાજા, મેં પહેલી પૂતળીનું મૂલ્ય 1 રૂપિયા જેટલું કહ્યું, કારણ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. જે માણસ હિતકારી વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢી મૂકે છે, તેનું મૂલ્ય 1 રૂપિયા જેટલું હોય છે. અને ત્યાર પછી બીજી પૂતળી એટલે કે એનું મૂલ્ય 1000 રૂપિયા શા માટે છે એની વિગત જે છે એ જણાવતા પેલો વ્યાપારી ભરી સભામાં કહે છે, રાજા, સભાસદો, મંત્રી બધા બેઠેલા હોય છે ત્યારે, તો દ્વિતીયાયા પુતલિકાયા, બીજી પૂતળીનું મૂલ્યમ એટલે મૂલ્ય, સહસ્ત્ર એટલે 1000, સહસ્ત્ર એટલે 1000, કારણ કે કાંઈ ન આપેલું હોય, દ્વા હોય તો 2000, ત્રી હોય તો 3, પણ કાંઈ ન આપેલું હોય એટલે 1000 અર્થ કરવાનો થાય. તો સહસ્ત્ર એનાથી આગળ આપેલું છે રૂપ્યકમ માત્રમ, 1000 રૂપિયા જેટલું, કથિતમ એટલે કહ્યું. ફરીથી બીજી પૂતળીઓનું મૂલ્ય 1000 રૂપિયા જેટલું કહ્યું. યતોહિ, કારણ કે એતસ્યા કરણે એના કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલી, સલાકા એટલે સળી, એના કાનમાં નાખેલી સળી મુખાત નિગચ્છન્તિ, મુખથી બહાર નીકળે છે. ફરીથી આગળ લીટી જોઈએ. બીજી પૂતળીનું મૂલ્ય 1000 રૂપિયા જેટલું કહ્યું, કારણ કે એના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. કેમ કે એક જન, એક માણસ, હિતકરમ વચનમ, હિતકારી વચન, કર્ણાભ્યામ શૃણોતિ, કાન વડે સાંભળે છે. એક માણસ હિતકારી વચન કાન વડે કે કાનથી સાંભળે છે. તદંતરમ અસૌ, ત્યાર પછી, તદંતરમ એટલે ત્યાર પછી, અસૌ એટલે તે, ત્યાર પછી તે, તત એટલે તે, હિતકરમ વચનમ, હિતકારી વચન, પરેભ્ય ઉપદિશતિ, પરેભ્ય એટલે બીજાઓને, પરેભ્ય બીજાઓની, પરેભ્ય એટલે બીજાઓને, ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે. આખી લીટી જોઈએ. એક માણસ હિતકારી વચન કાન વડે સાંભળે છે, ત્યાર પછી તે હિતકારી વચન બીજાઓને ઉપદેશ આપે છે. પરંતુ બીજાઓને ઉપદેશ આપે છે, સાંભળે છે, કાનમાંથી બીજા કાનમાંથી બહાર પણ કાઢતો નથી, પણ મુખ દ્વારા બીજાને ઉપદેશ આપે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પોતાના માટે તત્ર ન પ્રવર્તે એટલે પોતાના માટે પ્રવૃત્ત થતો નથી, પોતાના માટે ઉપયોગમાં લેતો નથી.
જે કંઈ સારું હિતકારી વચન હોય એ પોતાના માટે ઉપયોગમાં લેતો નથી. એતાદૃશસ્ય આવા પ્રકારના જનસ્ય એટલે માણસોનું મૂલ્ય એટલે મૂલ્ય, આવા પ્રકારના માણસોનું મૂલ્ય સહસ્ર રૂપ્યકમ માત્રમ ભવતી, 1000 રૂપિયા જેટલું હોય છે. આવા પ્રકારના જે માણસો હોય છે એવા માણસોનું મૂલ્ય 1000 રૂપિયા જેટલું હોય છે, કે જે હિતકારી વચન કાનેથી સાંભળે છે અને મુખ દ્વારા બીજાને કહે છે પણ પોતાના માટે ઉપયોગમાં લેતા નથી, એવા માણસોનું મૂલ્ય 1000 રૂપિયા જેટલું હોય છે. મિત્રો ફરીથી માત્ર ગુજરાતીમાં આ પેરેગ્રાફ સાંભળજો. એમાં જે છે બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા જેટલું કહ્યું, કારણ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એક માણસ હિતકારી વચન 2 કાન વડે સાંભળે છે, ત્યાર પછી તે હિતકારી વચન તે બીજાઓને ઉપદેશ આપે છે, પરંતુ પોતે પોતાના માટે ઉપયોગમાં લેતો નથી. આવા પ્રકારના માણસોનું મૂલ્ય 1000 રૂપિયા જેટલું હોય છે, એવું વ્યાપારી જણાવે છે. રાજાની સામે સભાસદો બધા બેઠેલા હોય છે ત્યાં. હવે જે ત્રીજી છેલ્લી પુતળી છે એની કિંમત 1 લાખ રૂપિયા શા માટે છે, તો એ પેરેગ્રાફ જોઈએ. ત્રીજો મિત્રો સાંભળજો. એમાં તૃતીયાયા પુતલિકાયા, ત્રીજી પુતળીનું મૂલ્ય એટલે મૂલ્ય લક્ષ રૂપ્યકમ, લક્ષ એટલે લાખ, જો આવી ગયો છે લક્ષ એટલે કે 1 લાખ, 1 લાખ જેટલું એનું મૂલ્ય હોય છે. કથિતમ એટલે કહ્યું. તો ત્રીજી પુતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયો કહ્યું. યતોહિ કારણ કે એતસ્યા કરણે આના કાનમાં પ્રક્ષિપ્તા એટલે નાખેલી સલાકા એટલે ચડી, એ બધું ઉપર મુજબ જ આવે છે મિત્રો. એના કાનમાં નાખેલી ચડી ઉદરમ ગતા, ઉદર એટલે પેટ અથવા તો જઠર અથવા તો ઉદર પણ લખી શકીએ છીએ. પેટમાં ગઈ, ન પ્રત્યાવર્તતે પાછી આવીને, પ્રત્યાવર્તતે પાછું આવવું, પણ મિત્રો એમાં ન આપેલો છે એટલે પાછું ન આવવું, પાછી ન આવી. એટલે જે કાનમાં સડી નાખેલી હોય છે એ પેટમાં જ જાય છે, પછી એ પાછી આવતી નથી. એ સંદર્ભમાં કારણ કે આના કાનમાં નાખેલી સડી પેટમાં ગઈ અને પાછી ન આવી. યહ જન જે માણસ હિતકરમ વચન હિતકારી વચન કર્ણાભ્યામ શૃણોતિ, 2 કાન વડે કર્ણાભ્યામ શૃણોતિ કાન વડે સાંભળે છે. તદંતરમ અસૌ ત્યાર પછી તે હિતકરમ વચનમ હિતકારી વચન સ્વમનસી સ્થાપયિત્વા પોતાના મનમાં સ્થાપીને કે રાખીને, સ્વજીવને પોતાના જીવનમાં યથા પ્રસંગમ પ્રસંગ મુજબ એટલે પ્રસંગ એટલે જે કોઈ પરિસ્થિતિ મુજબ તત પરિપાલ્યતિ તેનું પાલન કરે છે. પરિપાલ્યતિ એટલે પાલન કરે છે, એટલે એ મુજબ વર્તન કરે છે. એ પ્રમાણે કહેલું છે, એ મુજબ વર્તન કરે છે. ફરીથી આગળ એટલી જોઈએ. જે માણસ હિતકારી વચન કાન વડે સાંભળે છે, ત્યાર પછી તે હિતકારી વચન પોતાના મનમાં રાખીને પોતાના જીવનમાં પ્રસંગ મુજબ તે પરિપાલન કરે છે અથવા તો એનું પાલન કરે છે. એતાદ્રશસ્ય જનસ્ય આવા પ્રકારના માણસોનું મૂલ્ય એટલે મૂલ્ય અધિકમ સ્યાદ ઇતિ, અધિકમ સ્યાદ એટલે હોવું જોઈએ, સ્યાદ એટલે હોવું, અધિકમ વધારે હોવું જોઈએ. આવા માણસોનું મૂલ્ય વધારે હોવું જોઈએ. વિચાર્ય ઇતિ એમ વિચારીને, અસ્ય મૂલ્યમ આનું મૂલ્ય લક્ષ રૂપ્યકમ કાત્મક એટલે કે 1 લાખ રૂપિયા જેટલું નિર્ધારિતમ અસ્તિ, નિર્ધારિત એટલે નક્કી કર્યું છે, નિર્ધારિત એટલે નિર્ધારિત કર્યું છે. એની શબ્દ પણ લખી શકો છો. ફરીથી લીટી. તો આવા પ્રકારના માણસોનું મૂલ્ય વધારે હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું નક્કી કર્યું છે કે નિર્ધારિત કર્યું છે. એની કિંમત છે કે જે પેટમાં રાખે છે એટલે કે પોતાના જીવનની અંદર ગ્રહણ કરે છે. તો
તો હવે ત્રીજો જે પેરેગ્રાફ છે મિત્રો એ જોઈએ. ત્રીજી પુતળીઓનું મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું કહ્યું, કારણ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ અને પાછી ન આવી. જે માણસ હિતકારી વચન કાન વડે સાંભળે છે, ત્યાર પછી તે હિતકારી વચન પોતાના મનમાં રાખીને પોતાના જીવનમાં પ્રસંગ મુજબ તેનું પાલન કરે છે. આવા પ્રકારના માણસોનું મૂલ્ય વધારે હોવું જોઈએ એમ વિચારીને એનું મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું નિર્ધારિત કર્યું છે. તો મિત્રો એ સંદર્ભમાં એની કિંમત 1 લાખ રૂપિયા કહેલી છે. છેલ્લી લીટી જે આપેલી છે, સમાનામ પુતલિકા નામ, સમાન પુતળીઓનું અસમાન મૂલ્ય. સમાન પુતળીઓમાં સમાન પુતળી છે, અસમાન મૂલ્ય એની કિંમત છે, એનો ભાવ છે. ઇદમ આ તાત્વિક ચિંતન નિહિતમ અસ્તિ. નિહિતમ એટલે રહેલું છે. અસ્થિ એટલે નથી લખેલું, એટલે નિહિતમ એટલે રહેલું છે. તો આ તાત્વિક ચિંતન રહેલું છે. એ તાત્વિક ચિંતન થકી આપણા જીવનની અંદર આપણું જીવન શ્રેષ્ઠ ચરિતાર્થ બનાવવા માટે આ એક સંદેશ છે, જે પુતળીઓ દ્વારા અપાતો સંદેશ છે. 1 રૂપિયો, 1000 રૂપિયા, 1 લાખ રૂપિયા શા માટે કિંમત છે? સમાન દેખાય છે છતાં પણ એની અંદર જે એક મેસેજ, એક સંદેશ રહેલો છે, એ સંદેશની કિંમત જે છે એ શ્રેષ્ઠ થઈ જતી હોય છે. તો મિત્રો અહીં જે ભાષાંતર છે એ ભાષાંતર અહીં પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયમાંથી કયા પ્રશ્નો લખવાના છે અને આપણે અમુક જે ટૂંકા એમસીક્યુ પ્રશ્નો હશે એ સોલ્વ કરાવશું. તો ત્યાર પછીના પેજમાં તમે જોઈ શકો છો જે એમસીક્યુ છે મિત્રો, એ એમસીક્યુના સંદર્ભમાં આપણે મિત્રો જોઈએ તો જે 2 એમસીક્યુ આપેલા છે પેજ નંબર 71 તો કિયત્ય પુતલિકા આસન. પેલા તો ગુજરાતી આવવું જોઈએ. કિયત્ય કેટલી પુતળીઓ આસન એટલે હતી. કેટલી પુતળીઓ હતી? 3. એ વિકલ્પ જવાબ આવશે મિત્રો. પછી આપેલું છે પુતલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત. પુતળીઓનું મૂલ્ય કેવું હતું? તો ભિન્નમ અલગ હતી. તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ. હવે આ પ્રમાણે મિત્રો જો જોવા જઈએ તો પછી જે 4 એમસીક્યુ પછી આપેલા છે પેજ નંબર 72 કે વણી જે આશ્ચર્ય કથઈ હતી. વણી જે એટલે વ્યાપારી આશ્ચર્ય સાથે શું કહ્યું? આશ્ચર્ય સાથે કોણ કહે છે? વણી વેપારીને આશ્ચર્ય સાથે કોણ કહે છે? રાજાને આશ્ચર્ય થાય છે કે 3 સમાન પુતળી છે, એનું મૂલ્ય અલગ કેમ છે? તો અહીંયા નૃપતિ એટલે રાજાને આશ્ચર્ય થાય છે, એટલે કે 2 વિકલ્પ છે તે. ચોથું, મંત્રીના પુતલિકાના પરીક્ષાએ કતિ દિનાની ગૃહિતાની. મંત્રીઓની પુતળીઓની પરીક્ષા કતિ દિનાની ગૃહિતાની, કેટલા દિવસ ગૃહિતાની એટલે કરેલી. તો જે મંત્રી છે એમને પુતળીઓની પરીક્ષા કરેલી હતી, કેટલા દિવસ? તો 3 દિવસ. તો ત્રીજા વિકલ્પમાં આપેલું છે તે મિત્રો. 5મો પ્રશ્ન છે પુતલિકાના પરીક્ષાર્થમ કિમ કારણ પ્રયુક્ત. પુતળીઓની પરીક્ષાનું કારણ કિમ કારણ પ્રયુક્ત, શા માટે પ્રયોજ્ય? કેના વડે પ્રયોજ્ય? તો કેના વડે? તો સલાકા, સળી વડે. સળીથી એનું કારણ જે છે એ સચોટ બની જાય છે, નહીં તો ખબર ના પડે. એટલે કે 2 વિકલ્પ. ચોથું આપેલું છે સલાકા. અને છેલ્લો એમસીક્યુ છે એમાં મિત્રો દ્વિતીય પુતલિકાયા કિયત મૂલ્ય માસિક. બીજી પુતળીઓનું મૂલ્ય કેટલું હતું? તો 1000 રૂપિયા એટલે સહસ્ત્ર. તેમાં 2 વિકલ્પ છે, સહસ્ત્ર રૂપ્યકમ, એ આપણે વટ કરવાનું થાય. ત્યાર પછીના જોવો મિત્રો તો જે 5 પ્રશ્નો આપેલા છે કે જે સંસ્કૃતમાં જવાબ આપવાના છે, સંસ્કૃતમાં જ પ્રશ્ન છે. તો તીસ્ર પુતલિકા કીદૃશ આસન. તીસ્ર પુતલિકા કીદૃશ આસન. તો 3 પુતળીઓ કેવી હતી? તો આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગ. રંગને આપણે રંગ પણ કહી શકીએ છીએ, અથવા તો પટ પણ કહી શકીએ છીએ. પટ એટલે રંગ. તો આપણે લખી શકીએ છીએ આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગ સમાન. આટલું થોડા 5 શબ્દો જે છે આવી જશે, નહીં 1 શબ્દમાં જવાબ આવી જાય. પણ આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગ સમાનતા, આટલું લખવાનું થાય. કીદૃશ તેની જગ્યાએ, બાકી બધું એમનું. પછી જોઈએ
સભાયામ કીદૃશામ પુરુષા વિરાજન્તે, સભામાં કેવા પુરુષો શોભતા હતા? તો વિદ્વાન અને બુદ્ધિશાળી ને વિચક્ષણા, વિદ્વાન વિચક્ષણા ચ, કોની જગ્યાએ લખવાનું થાય? કીદૃશાહ, બાકીનું બધું એમ નહીં. ત્રીજો પ્રશ્ન છે, કહ મૂલ્ય ભેદસ્ય કારણ સ્પષ્ટ કરો તો. કોણે મૂલ્ય ભેદનું કારણ સ્પષ્ટ કર્યું? કોણ કરે છે? મંત્રી. તો કહની જગ્યાએ મંત્રી લખવાનું થાય. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, મંત્રી પુતલિકાનામ કર્ણેષુ કિમ અપશ્યત. મંત્રીએ પુતળીઓના કાનમાં કિમ શું જોયું? તો એકમ છિદ્રમ, એક છિદ્ર જોયું. છિદ્ર થકી સળી નાખે છે ને એમ એને અલગ અલગ 3 પરિણામો પ્રાપ્ત થાય છે. એકમ છિદ્રમ કોની જગ્યાએ લખવાનું થાય? કિમની. બાકી બધું એમ નામ પ્રશ્ન ચિહ્ન કાઢી નાખવાનું થાય. પછીનો પ્રશ્ન છે, તૃતીયા પુતલિકાયા કિયત મૂલ્યમ. ત્રીજી પુતળીઓનું મૂલ્ય કેટલું હોય? તો કિયતની જગ્યાએ ત્રીજી એટલે છેલ્લી ₹1,00,000. તો એ આપણે કિયતની જગ્યાએ પ્રશ્ન ચિહ્ન કાઢીને બાકીનું બધું જે છે તેમને મૂકી દેવાનું થાય. હવે તો તમારે જે પ્રશ્નોના જવાબ પાકી બુકમાં લખવાના છે એમાં ત્રીજો પ્રશ્ન છે, સંદર્ભ સમજાવો. એમાં બીજો છે, એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ ₹1,000 માત્રમ ભવતી. એક આ લખવાનું છે અને એક ત્રીજો જે છે તે કે સમાનામ પુતલિકાનામ અસમાન મૂલ્યમ ઇતિ તાત્વિક ચિંતમ નિહિતમ અસ્તિ. આ 2 પ્રશ્નો લખવાના છે પણ એક બીજો અને ત્રીજો, પહેલો નથી લખવાનો, સંદર્ભમાં કહું છું એટલે એ તમારે પાકી બુકમાં લખવાનો છે. અને ત્યાર પછી જે ચોથો પ્રશ્ન છે એની અંદર 5 પ્રશ્નો આપેલા છે, ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ. એમાં જોઈએ મિત્રો, તો રાજસભામાં કોણ આવ્યું? તો રાજસભામાં વિદેશી વ્યાપારી આવે છે. તેની પાસે શું હતું? તેની પાસે આકાર, રૂપ, રંગ અને પ્રકારથી જે પુતળીઓ અલગ અલગ 3 પુતળીઓ હતી. આકાર, પ્રકાર, રૂપ, વજન અને રંગ, આ 5 પ્રકારે અલગ અલગ 3 પુતળીઓ હોય છે. વિદેશી વ્યાપારી આવે છે એટલે 2 પ્રશ્ન એક પ્રશ્નની સાથે પૂછેલા છે, એ તમારે લખવાના થશે. અને ત્યાર પછી જે છે બીજો પ્રશ્ન, રાજાને શા માટે આશ્ચર્ય થયું? રાજાને શા માટે આશ્ચર્ય થાય છે? તો રાજાને સમાન દેખાતી, એટલે વળી પાછું લખી શકીએ, આકાર, પ્રકાર, રૂપ, રસ, રૂપ, વજન અને રંગથી સમાન દેખાતી પુતળીઓનું મૂલ્ય અલગ અલગ કેમ છે? એ પ્રમાણે એ જાણી, મૂલ્ય અલગ અલગ જાણી એને આશ્ચર્ય થયું. ત્રીજું, મંત્રીએ કેવી રીતે પુતળીઓની પરીક્ષા કરી? તો મંત્રીએ પહેલા એક ઘરે જઈ અને ભૂખ્યા તરસ્યા કામથી થાકેલો હોવા છતાં પહેલા એને તેમાં રસ લીધો અને વારંવાર નિરીક્ષણ કર્યું અને ત્યાર પછી એને કાનમાં એક છિદ્ર દેખાય છે અને એમાં એને એક સળી નાખી, તેમાંથી બીજા કાનમાંથી નીકળે છે. બીજી પુતળીઓને કાનમાં સળી નાખી તો મુખ દ્વારા નીકળે છે અને ત્રીજી પુતળીઓને જે સળી નાખે છે કાનમાં તો પેટમાં જ રહે છે. એ સંદર્ભે 3 પરિણામો પ્રાપ્ત થયા અને આ પ્રમાણે એની પરીક્ષા એને કરી. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, પ્રથમ પુતળીઓનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? તો પ્રથમ પુતળીઓને જે કાનમાં નાખવામાં આવતી સળી બીજા કાનમાંથી નીકળે છે. તો આ દુનિયાની અંદર એવા પણ માણસો છે કે હિતકારી વચન સાંભળે છે પણ એ બીજા કાન દ્વારા કાઢી નાખે છે, જેથી કરીને એવા માણસોની કિંમત જે ₹1 હોય છે એ જ પ્રમાણે આ પુતળીની કિંમત પણ ₹1 છે. ₹1 જેટલી એની કિંમત હોય છે. આ આપણે લખી શકીએ છીએ. અને છેલ્લો પ્રશ્ન મિત્રો, મંત્રીએ ત્રીજી પુતળીમાં કઈ વિશેષતા જોઈ? મંત્રીએ ત્રીજી પુતળીમાં એ વિશેષતા જોઈ કે જ્યારે કાનમાં નાખેલી સળી પ્રથમ પુતળીમાં કાનમાંથી જ બહાર નીકળે છે, બીજી પુતળીમાં મુખ દ્વારા, પરંતુ આમાં તો જે એની પેટની અંદર જાય છે તે બહાર નીકળતી નથી. એની વિશેષતા મંત્રીએ જોઈ. એ પ્રમાણે લખવાનું થાય. અને મિત્રો આ વાર્તા મળતી, એમાંથી જે વાર્તા જે છે એમાંથી મળતો બોધ આપણે લખવાનું નથી, પણ તમને હું જણાવું છું કે આ દુનિયાની અંદર 3 પ્રકારના માણસો છે. ઘણા બધા પ્રકાર હોય છે મિત્રો, પણ 3 પ્રકારના માણસો એવા છે કે જે કોઈ હિતકારી બાબત સાંભળે છે, ના નથી પાડતા, પણ સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. એની કિંમત નજીવી હોય છે, સામાન્ય હોય છે. ત્યાર પછી અમુક માણસો એવા છે કે જે સાંભળે છે અને સાંભળેલું બીજાને કહે છે. એવા માણસોની કિંમત થોડીક તાજી હોય છે, કે બીજાને ઉપદેશ આપે છે પણ પોતે પોતાના જીવનની અંદર કંઈ ઉપયોગ કરતા નથી. એ જ પ્રમાણે
એવા માણસો હોય છે કે જે સાંભળે છે અને એ પોતાના જીવનની અંદર ઉતારે છે. એવા માણસોની કિંમત શ્રેષ્ઠ હોય છે. ને એવા માણસો જે છે એ સજ્જન અથવા તો જે ઉત્તમ પ્રકારના માણસો કહેવામાં આવેલા છે. તો આ પ્રમાણે આપણે પણ શીખવું જોઈએ કે જે સારી બાબત છે, હિતકારી બાબત છે, એને આપણા જીવનની અંદર આપણે વણી લેવાની હોય છે. તો એ સંદર્ભે અહીં આપણને આ એક બોધ મળે છે. તો આ લખવાનું નથી, પણ મિત્રો હું તમને જણાવું છું. મિત્રો અહીં આપણે જે 16મો પાઠ છે ઉત્તરીકા પરીક્ષા પાઠ 3 ની અંદર અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. અને હવે જ્યારે મિત્રો નેક્સ્ટ મળીશું ત્યારે નવા ચેપ્ટર સાથે કાવ્ય પાઠ વ્યાકરણ જે કાંઈ હશે એ સંદર્ભે આગળ વધીશું. ત્યાં સુધી આપણે અહીં રાખીએ છીએ. પણ મિત્રો આ પણ તમારે લખવાનું છે ખાસ, કારણ કે શબ્દાર્થ એટલા માટે જ બોર્ડ ઉપર લખું છું. આમ કહેતો હોઉં છું પણ થોડીક સ્પીડ કદાચ થતી હોય. બોર્ડ ઉપર એટલા માટે લખું છું કે જેથી કરીને તમે લખી શકો તમારી પાકી બુકની અંદર. એક આપણે અઘરા શબ્દના અર્થ લખવાના છે, ભાષાંતર લખવાનું છે, હું જે પ્રશ્નો ટીક કરાવું આ 3 વસ્તુ તમારે એક પાકી બુકમાં લખવાની છે. અને એ દરેક પાઠ કાવ્યમાં આવશે. વ્યાકરણ તો લખવાનું જ થશે, પણ આ આપણા માટે જે છે તે એટલે શબ્દાર્થ પણ આપણે આજ વખતે લખાવીએ છીએ. મિત્રો નેક્સ્ટ મળીશું, ત્યાં સુધી આભાર.